નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની મહિલાઓ માટે એવી અગત્યની યોજના એટલે કે મહિલા સમૃદ્ધિ યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ₹1 લાખના ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આ જે મહિલા સમૃદ્ધિ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યની મહિલાઓ અલગ અલગ પ્રકારના નાના નાના વ્યવસાયો શરૂ કરી અને પોતે રોજગાર મેળવી શકે, પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે સફાઈ કામદાર વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે જેમ કે કરિયાણાની દુકાન છે, દરજી કામ છે, ભરતકામનો વ્યવસાય છે, દૂધની ડેરી છે, પશુપાલન છે, બ્યુટી પાર્લર છે, તો આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે મહિલાઓને ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત વાર્ષિક 4% વ્યાજના દર સાથે ₹1 લાખ સુધીનું ધિરાણ એટલે કે લોન છે તે આપવામાં આવે છે। મિત્રો, અહીં ધિરાણ આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તે રકમ છે તે મહિલાઓએ ભરપાઈ કરવાની રહેશે। તો કેટલા સમયગાળા દરમિયાન આ રકમ ભરપાઈ કરવાની રહેશે? તો કે 3 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં આ રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। એટલે કે 3 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત અહીં જે ધિરાણની રકમ છે તે મહિલાઓએ ભરપાઈ કરવાની રહેશે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે સફાઈ કામદાર છે અથવા તો તેમના જે આશ્રિતો છે તેઓને જ મળવા પાત્ર થશે, કારણ કે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું સફાઈ કામદાર વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા કરવામાં આવે છે જેથી કરી જે સફાઈ કર્મચારી છે તે કર્મચારીની મહિલાઓ જ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। એ મિત્રો, અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અહીં કુટુંબની વાર્ષિક આવક છે તે ₹3 લાખ કરતા ઓછી હોવી જોઈએ। જો ₹3 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો યોજનાનો લાભ નથી મેળવી શકાતો। અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય અરજદારોએ અથવા તો તેમના કુટુંબના કોઈ પણ જે સભ્યો છે તો તેના દ્વારા સરકારની કોઈ પણ યોજના હેઠળ અહીં ધિરાણ છે તે મેળવેલ ન હોવું જોઈએ। જો અગાઉ કોઈ પણ યોજના હેઠળ ધિરાણ મેળવેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એટલે કે isamaajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અહીં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે 26/6/2025 થી શરૂ કરવામાં આવેલા છે। 26/6/2025 થી લઈ અને 26/7/2025 ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો અહીં આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, વાર્ષિક આવકનો દાખલો છે, ત્યાર પછી અરજદાર સફાઈ કામદાર છે અથવા તો તેમના આશ્રિત છે તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે। તો આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। જો તમે બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલ નું જે પ્રમાણપત્ર છે તે પણ આપવાનું રહેશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક આપવાનો રહેશે। જો અહીં અરજદાર વિધવા હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો આપવાનો રહેશે। તે સિવાય અગાઉ તમે ક્યારેય આ યોજનામાં લાભ નથી લીધેલ તે અંગેનું તમારે બાહેંધરી પત્રક આપવાનું રહેશે। તો મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત જે સફાઈ કામદાર વિકાસ નિગમ આવેલું છે તો તેમની મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય મહિલા સમૃદ્ધિ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ₹1 લાખના ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।